સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર એલર્ટ થઈ ગયું છે। તો રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ અમદાવાદનું શિક્ષણ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। શાળાઓમાં ફાયર સુવિધાઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયર સેફટીના મુદ્દાઓને લઈને શાળાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। અમદાવાદ શિક્ષણ તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે શાળાઓમાં ફાયર સુવિધાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ફાયર સેફટીના મુદ્દાઓને લઈને શાળાઓમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટમાં જે ઘટના બની છે તે હૃદયને હચમચાવી દે તેવી છે, તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓના ફાયરના ઉપકરણોની ચકાસણી તમામ શાળાઓમાં આચાર્યશ્રી અને સંચાલકશ્રી દ્વારા થઈ જાય તે માટેનો પત્ર કર્યો છે। જે ફાયર સેફટીના ઉપકરણો છે ચાલુ હાલતમાં છે કે નહીં એ સૌથી પહેલાં ચકાસણી કરે। જો ઉપકરણો બદલવાની જરૂર હોય તો તાત્કાલિક બદલાવી દે, અને ફાયર એનઓસી જે છે એ ના મેળવેલી હોય અથવા મેળવવાની રિન્યૂ કરવાની બાકી હોય તો તાત્કાલિક તેને રિન્યૂ કરવા માટેની અમે સૂચના આપી છે। અમારી શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષકની ટીમ પણ આજથી અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ચકાસણી શરૂ કરી છે, અને આજે લગભગ 100 જેટલી શાળાઓમાં અલગ અલગ અધિકારીઓ જુદી જુદી રીતે જશે અને તે પ્રમાણે જરૂરી માર્ગદર્શન અને જે સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ એની ચકાસણી પણ કરશે। આજથી નમોલક્ષ્મી સ્કોલરશિપ માટે પણ તમામ શાળાઓની અંદર મુલાકાત છે, તેની સાથે સાથે આ પણ અમે સાહેબ